पेज नंबर 159 बीजी कॉलम में है ने बीजो फकरो जुदी जुदी कार्यरेखा धरावता बे समान मूल्यना अने विरुद्ध दिशामाना बलोनी जोड़ने बलयुग्म अथवा तो टॉर्क कहे छे। तो प्रश्न आपणे त्यां एवो बने छे कि बलयुग्म एटले शुं ए उदाहरण आपीने समजावो। बराबर। तो बलयुग्म एटले शुं तो कि जुदी जुदी कार्यरेखा धरावता बे समान मूल्यना अने विरुद्ध दिशामाना बलोनी जोड़ने बलयुग्म अथवा तो टॉर्क कहे छे। बलयुग्म स्थानांतरीय गति विना चाक गति उत्पन्न करे छे। एक उदाहरण पहलू उदाहरण लीए छे आकृति 7.21a में दर्शावेली छे। ढांकण खोलवा अपनी आंगळीओ एक बलयुग्म लगाड़े। જ્યારે આપણે બોટલના ઢાંકણને ઘુમાવીને ખોલીએ છીએ ત્યારે આપણી આંગળીઓ ઢાંકણા પર એક બળયુગ્મ લગાડે છે। આકૃતિ 7.21a બરાબર છે। એટલા માટે તે રેખીય સંતુલનમાં છે પણ ચાકગતીય સંતુલનમાં નથી। બીજું ઉદાહરણ માટે છે ને મિત્રો પેજ નંબર 160 आकृति 7.21b જોઈએ। पेज नंबर 160 पृथ्वीનું ચુંબકીય ક્ષેત્ર હોકાયંત્રની સોય પર સમાન મૂલ્યના બે બળો વિરુદ્ધ દિશામાં લગાડે। આ બે બળો બળયુગ્મ રચે છે। જો S અને N એના ઉપર બે બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે। फरीथी 159 159 में पेज पर आई जाओ। आकृति 7.21b में दर्शाव्या प्रमाणे पृथ्वीना चुंबकीय क्षेत्र में होकायंत्रनी सोय ए जाणीतुं उदाहरण। ओके। पृथ्वीनु चुंबकीय क्षेत्र उत्तर और दक्षिण ध्रुवों पर समान बळो लगाड़े। उत्तर ध्रुव पर लागतुं बळ उत्तर तरफ और दक्षिण ध्रुव पर लागतुं बळ दक्षिण तरफ है। सोय જ્યારે उत्तर दक्षिण दिशाનો निर्देश करे તે સિવાય બે બળોની ક્રિયારેખા એક હોતી નથી। આમ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને લીધે સોય પર બળયુગ્મ લાગે છે। તો મિત્રો આજની સમજૂતી બરાબર મેળવી લેશો। આકૃતિ 7.21b પરથી બહુ સહેલાઈથી સમજાય। હવે એક સરસ મજાનું ઉદાહરણનો દાખલો જોઈ લઈએ। ઉદાહરણ 7.7 દર્શાવો કે કોઈ બળયુગ્મની ચાક માત્રા એ બિંદુ પર આધારિત નથી કે જે બિંદુને અનુલક્ષીને તમે ચાક માત્રા લીધી। તો કે મિત્રો આકૃતિ 7.22 પર નજર કરો। એમાં એક દ્રઢ પદાર્થ પર એક બળયુગ્મ ધ્યાનમાં લો। बिंदु कैपिटल बी और कैपिटल ए पर अनुक्रमे कैपिटल एफ सदिश और माइनस कैपिटल एफ सदिश बळो लागे। तो मित्रों आकृति में जो ए पर माइनस एफ और बी पर कैपिटल एफ बळ लागे। उद्गम बिंदु ओ एनी सापेक्षे आ बळोना स्थान सदिश R1 और R2 है। आकृति में जोई शको छो। आओ उद्गम बिंदुनी सापेक्षे बळोनी चाक मात्राओ लईए। हवे तो बळयुग्मनी चाक मात्रा एटले आ युग्म बनावता बे बळोनी चाक मात्राओनो सरवाळो। तो बराबर 2 1 + 2 2। तो R1 सदिश क्रॉस माइनस एफ सदिश कैपिटल एफ सदिश वत्ता स्मॉल R2 सदिश क्रॉस कैपिटल एफ सदिश बराबर है। तो स्मॉल R2 सदिश क्रॉस एफ सदिश प्लस है ने आगे लख्यू माइनस R1 स्मॉल R1 सदिश क्रॉस एफ माइनस एफ होवाथी आ माइनस चिन्ह करीने लख्यू। तो धेरफोर स्मॉल R2 सदिश माइनस स्मॉल R1 सदिश कौंस में लई लीजिए क्रॉस एफ
પણ R1 સદિશ વત્તા કેપિટલ AB બરાબર R2 સદિશ, એટલે AB સદિશ બરાબર R2 સદિશ માઇનસ R1 સદિશ, એટલે બળયુગ્મની ચાકમાત્ર બની ગઈ AB સદિશ ક્રોસ F. સ્પષ્ટપણે આ ઉદ્ગમ બિંદુથી એટલે કે તે બિંદુ કે જેને અનુલક્ષીને આપણે બળોની ચાકમાત્ર લીધી હતી એનાથી સ્વતંત્ર છે. મિત્રો, અત્યંત મહત્ત્વનો પ્રશ્ન છે, કોઈ પણ સંજોગોની અંદર તૈયાર કરશો જ એ ચાકમાત્રનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ મોમેન્ટ્સ. બહુ સરળ છે અને બહુ મહત્ત્વનો છે, દાખલાઓ ગણવા માટે પણ ખૂબ ઉપયોગી છે. એક આદર્શ ઉચ્ચાલન એટલે કે લીવર મૂળભૂત રીતે એક હલકો એટલે કે અવગણનીય દ્રવ્યમાનવાળો સળિયો છે, જેની લંબાઈ પરના કોઈ એક બિંદુ પર ક્લિકિત કરેલ પિવોટેડ છે. બરાબર છે? પિવોટેડ ક્લિકિત કરેલ એટલે ટેકવેલો છે. આકૃતિ 7.23 માં છે ને, નાનકડો ઘાટો ત્રિકોણ, એટલે બસ આ એક બિંદુ ઉપર આખો સળિયો ટેકવાય છે. આ બિંદુને આધાર બિંદુ કહેવામાં આવે છે. ગાર્ડનની અંદર બાળકોના માટે રમતના મેદાનમાં જોવા મળતો ચીચવો આ એક ઉચ્ચાલનનું વિશિષ્ટ ઉદાહરણ. બે બળો F1 અને F2 એકબીજાને સમાંતર અને સામાન્ય રીતે લીવરને લંબ આકૃતિ 7.23માં દર્શાવ્યા પ્રમાણે આધાર બિંદુથી અનુક્રમે સ્મોલ d1 અને સ્મોલ d2 અંતરે લાગે છે. મિત્રો, જોઈ શકો છો કે આધાર બિંદુથી d1 અંતરે કેપિટલ A બિંદુ છે, d2 અંતરે કેપિટલ B બિંદુ છે. એ બિંદુ પર કેપિટલ F1 સદિશ બળ લાગે છે, બી બિંદુએ કેપિટલ F2 સદિશ બળ લાગે છે. બરાબર છે? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આવી રીતે બળો લાગે છે. ઉચ્ચાલન લીવર એ યાંત્રિક સંતુલનમાંનું એક તંત્ર છે. ધારો કે કેપિટલ R એ આધાર બિંદુ પર આધાર દ્વારા પ્રતિક્રિયા બળ લાગે છે, તો કેપિટલ R સદિશ એ બળો F1 અને F2ની વિરુદ્ધ દિશામાં. તો મિત્રો, સ્થાનાંતરીય સંતુલન માટે તો કે ઉપરની દિશાનું બળ કેપિટલ R એને ધન ગણીએ, માઇનસ F1 માઇનસ F2 બરાબર 0, સમીકરણ નંબર 1. ચાક ગતિય સંતુલન માટે આધાર બિંદુને અનુલક્ષીને ચાકમાત્ર લઈએ તો એ ચાકમાત્રાનો સરવાળો 0 હોવો જોઈએ, એટલે d1 F1 માઇનસ d2 F2 બરાબર 0, સમીકરણ નંબર 2. બે સમીકરણો સહેલાઈથી મિત્રો આપણે આવડે. અહીંયા એક આ બાબત મહત્ત્વની યાદ રાખશો. સામાન્ય રીતે વિષમઘડી દિશામાં ચાકમાત્રા ધન, સમઘડી દિશામાં ચાકમાત્રા ઋણ લેવામાં આવે છે. નોંધો, કેપિટલ R એ આધાર બિંદુ પર જ લાગે છે અને આધાર બિંદુને અનુલક્ષીની શૂન્ય ચાકમાત્રા ધરાવે. લીવરના કિસ્સામાં F1 એ સામાન્યતઃ થોડું વજન હોય, જેને ઉચકવાનું હોય. F1 એને ભાર લોડ કહેવામાં આવે, અને આધાર બિંદુથી અંતર d1 સ્મોલ d1 ને ભાર ભુજા લોડ R કહેવાય. બળ F2 એ ભારને ઉચકવા માટે લાગુ પાડવામાં આવતો પ્રયાસ એફોર્ટ છે, પ્રયાસ છે. આધાર બિંદુથી તેના અંતર સ્મોલ d2 ને પ્રયાસ ભુજા કહેવાય. તો સમીકરણ 2 આપણે જે મેળવ્યું ને d1 F1 એના પરથી બરાબર d2 F2 લખી શકાય, કારણ કે d2 F2 ઋણ છે, જમણી બાજુ લઈ જાઓ ધન. તો સમીકરણ નંબર 3 નામ આપો, જેને 7.32a કહેલું છે. તો આને શબ્દોમાં આમ લખાય, ભાર ભુજા ગુણ્યા ભાર બરાબર પ્રયાસ ભુજા ગુણ્યા પ્રયાસ, આ રીતે લખી શકાય. આ સમીકરણ જે છે ઉપરનું, એને ઉચ્ચાલન માટે ચાકમાત્રાના સિદ્ધાંત એને રજૂ કરે છે. ગુણોત્તર F1 અપોન F2 ને યાંત્રિક લાભ, મિકેનિકલ એડવાન્ટેજ કેપિટલ M ડોટ કેપિટલ A ડોટ કહેવાય. તો ધેરફોર MA બરાબર F1 અપોન F2 બરાબર d2 બાય d1. જો પ્રયાસ ભુજા d2
એ ભારભુજા કરતાં મોટી હોય તો યાંત્રિક લાભ 1 કરતાં મોટો, અને 1 કરતાં મોટો યાંત્રિક લાભનો અર્થ એ કે ઓછા પ્રયાસથી વધુ ભાર ઉચકી શકાય છે. 161માં બનાવો, બરાબર. 1 કરતાં મોટો યાંત્રિક લાભ, એનો અર્થ શું કે ઓછા પ્રયાસથી વધુ ભાર ઉચકી શકાય છે. ચીસવા સિવાય પણ તમારી આસપાસ ઉચ્ચાલનના લીવરના કેટલાક ઉદાહરણો મળી આવે. તુલાનો દંડ એ પણ એક ઉચ્ચાલન છે. એક પ્રકારના વધુ ઉદાહરણો શોધવાનો પ્રયાસ કરો અને દરેક કિસ્સામાં ઉચ્ચાલન માટે આધાર બિંદુ, પ્રયાસ અને પ્રયાસ ભુજા અને ભાર ભુજાને ઓળખો. તમે સહેલાઈથી બતાવી શકો છો કે જો આ સમાંતર બળો F1 અને F2 ઉચ્ચાલનને લંબ ન હોય પરંતુ કોઈ અન્ય કોણે લાગુ પડે ત્યારે પણ ચાકપાત્રનો સિદ્ધાંત લાગુ પાડી શકાય. સમજાયું મિત્રો? પેજ નંબર 161, એના ઉપરનો મુદ્દો 7.8.2 ગુરુત્વ કેન્દ્ર, સેન્ટર ઓફ ગ્રેવિટી, CG, એના વિશે સમજ. તો તમારામાંથી ઘણા બધાને આંગળીની ટોચ ઉપર આખી નોટબુક જે છે એ સંતુલિત કરવાનો અનુભવ છે. ઘણા મિત્રો નોટબુક છે ને આંગળી ઉપર ફેરવી પણ શકે છે, બરાબર, ટેકવી પણ શકે છે. આકૃતિ 7.24 આવા જ એક પ્રયોગને દર્શાવે છે જે તમે સરળતાથી કરી શકશો. ઓકે, આકૃતિ 7.24 નજર કરો. પુઠ્ઠાને પેન્સિલની અણી ઉપર આપણે સંતુલિત કરવાનું છે. આધાર બિંદુ G એ ગુરુત્વ કેન્દ્ર છે, બરાબર. તો કે એક અનિયમિત આકારનું પુઠ્ઠું કાર્ડબોર્ડ લો અને પેન્સિલ જેવી પાતળી અણીવાળી વસ્તુ. કેટલાક પ્રયત્નો તમે કરશો પછી તમે કાર્ડબોર્ડ પર એક બિંદુ G ને શોધી શકશો કે જ્યાં કે પેન્સિલની અણી ઉપર કાર્ડબોર્ડ સંતુલિત થઈ જાય, ટેકવી શકાય. કાર્ડબોર્ડ આ સ્થિતિમાં સમક્ષિતિજ રહે છે. આ સંતુલનનું બિંદુ એ કાર્ડબોર્ડનું ગુરુત્વ કેન્દ્ર કેપિટલ C, કેપિટલ G છે. પેન્સિલની અણી ઉર્ધ્વ દિશામાં ઉપર તરફનું બળ આપે છે, જેના કારણે કાર્ડબોર્ડ યાંત્રિક સંતુલનમાં રહે છે. આકૃતિ 7.24માં દર્શાવ્યા પ્રમાણે અણીનું પ્રતિક્રિયા બળ કાર્ડબોર્ડનું કુલ વજન એટલે કે તેના પરનું ગુરુત્વાકર્ષણ બળ કેપિટલ M, સ્મોલ g ને સમાન અને વિરુદ્ધ દિશામાં, અને તેથી કાર્ડબોર્ડ સ્થાનાંતરીય સંતુલનમાં છે, તે ચાકગતીય સંતુલનમાં પણ છે. જો આમ ન હોય ને તો અસંતુલિત ટોર્કને કારણે તે એક તરફ નમી જાય અને પડી પણ જાય. એકાકી બળો પર ગુરુત્વાકર્ષણને લીધે લાગતા બળો જેવા કે સ્મોલ m1, સ્મોલ g, m2g એન્ડ સો ઓન વગેરેને કારણે કાર્ડબોર્ડ પર ટોર્ક લાગે, જેના થકી તે સંતુલનમાં રહે છે. કાર્ડબોર્ડનું CG એટલે ગ્રેવિટી એવી રીતે નિર્ધારિત કરવામાં આવે છે કે બળો m1g, m2g વગેરેને કારણે તેના પરનું કુલ ટોર્ક 0 થાય. જો સ્મોલ ri એ વિસ્તરિત પદાર્થના આઈમાં કણનો તેના CGની સાપેક્ષે સ્થાન સદિશ હોય તો પછી CGની સાપેક્ષે કણો પર ગુરુત્વાકર્ષણ બળને કારણે ટોર્ક ટો i બરાબર ri ક્રોસ mig લાગે. CGને અનુલક્ષીને કુલ ગુરુત્વાકર્ષણ ટોર્ક 0 છે. એટલે TG બરાબર સિગ્મા ટો i બરાબર સિગ્મા ri ક્રોસ mig બરાબર 0, 7.33. તેથી આપણે પદાર્થના CGને એક બિંદુ તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ કે જ્યાં પદાર્થ પરનું કુલ ગુરુત્વાકર્ષણ ટોર્ક 0. આપણે નોંધ્યું છે કે સમીકરણ 7.33માં G બધા જ કણો માટે સમાન, એટલે સરવાળામાંથી બહાર આવે, કારણ કે G એ 0 નથી. આથી સિગ્મા mi ri બરાબર 0. યાદ રાખો કે સ્થાન સદિશ ri એ CGની સંદર્ભમાં એની સાપેક્ષે લેવામાં આવે છે. હવે 7.2માં આપણે સમીકરણ 7.4 એની નીચે આપવામાં આવેલ તર્ક અનુસાર
જો સરવાળો શૂન્ય હોય તો ઉદ્ગમ બિંદુએ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર હોવું જોઈએ. બરાબર. આમ નિયમિત ગુરુત્વ મુક્ત અવકાશમાં પદાર્થનું ગુરુત્વ કેન્દ્ર એ દ્રવ્યમાન કેન્દ્ર સાથે સંપાત થાય છે. નોંધીએ, પદાર્થ નાનો છે કે જેથી પદાર્થના એક બિંદુ કે બીજા બિંદુ પર જી બદલાતો નથી, એટલા માટે આ સાચું છે. હવે આકૃતિ 7.25 પર નજર કરો. એક દ્રઢ આધાર એસ, ત્યાંથી એક અનિયમિત આકારના પદાર્થને લટકાવવામાં આવ્યો છે. એ પદાર્થનું ગુરુત્વ કેન્દ્ર કેપિટલ જી એ આપણે નક્કી કરવું છે. તો પદાર્થના આધાર બિંદુ એમાંથી પસાર થતી ઉર્ધ્વ રેખા એ A1 પર નજર કરો. એના ઉપર આ ગુરુત્વ કેન્દ્ર આવેલું છે. બરાબર. પેજ નંબર 162 પર આવો. આ પદાર્થ એટલો વિસ્તૃત હોય કે જેથી એક ભાગથી બીજા ભાગ પર જી બદલાતો હોય તો પછી ગુરુત્વ કેન્દ્ર અને દ્રવ્યમાન કેન્દ્ર એક ન મળે. મૂળભૂત રીતે આ બંને અલગ અલગ ખ્યાલો છે. દ્રવ્યમાન કેન્દ્રને ગુરુત્વાકર્ષણ સાથે કોઈ સંબંધ નથી, તે ફક્ત પદાર્થના દળ વિતરણ પર જ આધાર રાખે. બરાબર. આપણે પરિચ્છેદ 7.2માં કેટલાક નિયમિત સમાંગી પદાર્થોના દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન શોધ્યા. સ્પષ્ટતઃ જો પદાર્થ પૂરતો નાનો હોય તો આ માટે ત્યાં ઉપયોગમાં લીધેલ રીતો પણ આવા પદાર્થોના ગુરુત્વ કેન્દ્ર આપે. આકૃતિ 7.25 કાર્ડબોર્ડ જેવા અનિયમિત આકારના પદાર્થનું ગુરુત્વ કેન્દ્ર શોધવા માટેની બીજી રીત દર્શાવે છે. આપણે જે આકૃતિ જોઈએ ને 7.25, બરાબર, એના ઉપર હવે નજર કરો. ઓકે. જો તમે કેપિટલ એ જેવા કોઈ એક બિંદુએથી પદાર્થને લટકાવો તો કેપિટલ એમાંથી પસાર થતી ઉર્ધ્વ રેખા સીજીમાંથી પસાર થાય. જોઈ લો મિત્રો, 161માં પાને. બરાબર. આપણે આ રેખા A1 નોંધીએ. એટલે A1 રેખાને ત્રુટક રેખા વડે દર્શાવી છે. એ જી બિંદુ એટલે કે સીજી જી બિંદુ એમાંથી પસાર. આપણે હવે બીજા બી અને સી જેવા બિંદુએથી પદાર્થને લટકાવીએ. બીજા બી અને સી મળ્યા 7.25માં. ત્યાંથી પદાર્થને લટકાવીએ. આ બધી ઉર્ધ્વ રેખાઓનું છેદન બિંદુ જી એ સીજી એટલે કે ગુરુત્વ કેન્દ્ર આપે. પદાર્થ પૂરતો નાનો હોવાથી આપણે આ રીતે દ્રવ્યમાન કેન્દ્ર પણ શોધી શકીએ છીએ. તો મિત્રો, આ પણ બહુ સરળ પ્રશ્ન છે. બરાબર આની તૈયારી કરશો પછી આપણે ઉદાહરણ 7.8 162માં પાને જે છે ને એનો સરસ અભ્યાસ કરવાનો છે. તો એ હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું.